टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। सेना प्रमुख जम्मू काश्मीરની મુલાકાતે 15 કોર કમાન્ડર સાથે સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીની આ બેઠક ઘટના સ્થળ અને ઓપરેશનની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે। પહલગામ હુમલા બાદ સુરક્ષા દળો સતત એક્શનમાં છે। આતંકી હુમલાના આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન યથાવત। તો પહલગામમાં આતંકી હુમલાની ઘટના બાદ હાઈ એલર્ટ છે। સુરક્ષા દળો સતત એક્શનમાં છે। વિક્ટર ફોર્સ, સ્પેશિયલ ફોર્સ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ગાઢ જંગલોમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। આઈબી અને એનઆઈએની ટીમો પણ તપાસમાં જોડાયેલી છે। તો હવે ઘટનાસ્થળ અને ઓપરેશનની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે। પહલગામ હુમલા બાદ સુરક્ષા દળો સતત એક્શનમાં છે। ત્યારે આપણે જણાવી દઈએ કે ભારતીય સેના પ્રમુખ જે હવે જમ્મુ કાશ્મીરની મુલાકાતે જવાના છે। આખા જે વિસ્તારમાં જ્યાં હુમલો કરવામાં આવ્યો હતો એ જગ્યાની સમીક્ષા કરવામાં આવશે। આખરે સ્થિતિ કેવી છે તે વિશે જાણવામાં આવશે અને તે બાદ આ બેઠક ખૂબ અગત્યની રહેવાની છે। ઘટનાસ્થળ અને ઓપરેશનની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે। આખરે કેવી રીતે આતંકવાદીઓએ આ હુમલાને અંજામ આપ્યો તે સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે। આતંકી હુમલાના આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે। અનેક જે ટીમો છે તે આ ઓપરેશનમાં લાગેલી છે। તેમાં આપને જણાવી દઈએ કે જ્યાં કાશ્મીર પોલીસ, સ્થાનિક જે પોલીસ છે એ પણ તમામ પાસાઓ તપાસી રહી છે। તો આપને જણાવી દઈએ કે આખોએ જે આ બેઠક રહેવાની છે તે જે ઘટનાસ્થળ પર હુમલો થયો છે આસપાસના વિસ્તારોમાં કેટલું પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, હાલ કેટલી ટીમો કામ કરી રહી છે સર્ચ ઓપરેશનમાં, એ તમામ જે બાબતો છે તેની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે। સેના પ્રમુખ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે। આ બેઠક ખૂબ મહત્વની રહેવાની છે। 15 કોર કમાન્ડર સાથે સેના પ્રમુખ બેઠક કરવાના છે। સમાચાર મળી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શ્રીનગર પહોંચ્યા। આજે